હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લીલી મેથીના ખૂબ જ ટેસ્ટી વડા બનાવીશું અને સાથે આપણે ઇન્સ્ટન્ટ એવી એકદમ ટેસ્ટી દહીંની ચટણી બનાવીશું. તો આવો આપણે મેથીના વડાની રેસિપી છે તે જોઈ લઈએ. તો અહીં આપણે વડા બનાવવા માટે 1.5 વાટકી જેટલા મમરા લીધા છે. એને આપણે આ રીતના 1 ગ્લાસ પાણી એડ કરી અને પલાળી લેશું. તો આ રીતના આપણે 10 થી 15 મિનિટ માટે મમરાને છે તે પલળવા દેવાના છે. અને જો મમરા ના હોય તો તમે મમરાની જગ્યાએ જાડા પૌવાનો પણ યુઝ કરી શકો છો. અને અહીંયા આપણે મેથી અને કોથમીરને ધોઈ અને સારી રીતના પાણી નિતારી અને લઈ લીધી છે. તો આ રીતના એક વાસણમાં લઈ લઈશું અને સાથે આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના સ્લાઇસમાં કટ કરી લીધી છે, એડ કરી દઈશું. અને હવે આપણે મિક્સરમાં એક મસાલો બનાવીશું. મસાલો બનાવવા માટે 4 લીલી મરચી, 2 થી 3 આદુના ટુકડા લઈ લઈશું, 10 થી 12 લસણની કળી લઈ લઈશું અને સાથે આપણે 1.5 ચમચી જેવી આખા ધાણા લઈ લઈશું અને 1 ચમચી જેવું આખું જીરું લઈશું. અને અહીંયા આપણે જે મમરા પલાળ્યા હતા એને 15 મિનિટ પલાળી અને આ રીતના 10 મિનિટ માટે પાણી નિતારી અને એકદમ કોરા કરી લીધા છે. હવે મમરા છે એને આપણે મિક્સરના જારમાં લઈ અને આપણે એક પેસ્ટ બનાવી લઈશું. તો આ રીતના આપણો મસાલો છે તે તૈયાર થઈ ગયો છે. આ મસાલાને આપણે મેથી અને ડુંગળીના મિશ્રણ સાથે લઈ લઈશું. આ રીતના મિક્સરના જારમાંથી મસાલાને આપણે આ રીતના મેથીવાળા વાસણમાં લઈ લેવાનું છે. અને હવે આપણે સૂકા મસાલા એડ કરીશું. સૂકા મસાલામાં 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આપણે આમચૂર પાવડર એડ કરીશું, જેનાથી વડામાં સારી એવી ખટાશ આવે. 1 ચમચી આપણે ખાંડ એડ કરીશું. ખાંડ એડ કરવી ઓપ્શનલ છે, પણ ખાંડ એડ કરશો એટલે વડામાં સારો એવો ટેસ્ટનો બેલેન્સ થશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 વાટકો આપણે ચણાનો લોટ એડ કરીશું. સાથે વડા સારા એવા ક્રિસ્પી બને એ માટે આપણે 2 ચમચી જેવો ચોખાનો લોટ ઉમેરીશું. જો ચોખાનો લોટ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. સારી રીતના બધી વસ્તુને આ રીતના આપણે મિક્સ કરી લેશું અને આમાં જ આપણે લોટ બાંધી લેવાનો છે, કેમ કે ડુંગળીમાં પણ થોડું મોઇશ્ચર હોય છે અને કોથમીર અને મેથીને આપણે ધોઈને લીધી છે એટલે એમાં પણ થોડું એવું પાણીનું પ્રમાણ હશે, તો એમાં આપણે આ રીતના લોટને બાંધી લેશું. તો લોટ છે તે સારી રીતના મિક્સ થઈ ગયો છે. હવે આપણે 2 થી 3 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું અને સારી રીતના તેલવાળો હાથ કરી અને આપણે લોટને મિક્સ કરી લેશું. તો આ રીતના આપણે થોડું મસળી અને થોડું તેલ લગાવી અને લોટને સારી રીતના આપણે ભેગો કરી લેવાનો છે. તો અહીં આપણો લોટ છે તે આ રીતના આપણે ભેગો કરી લીધો છે. લોટ છે તે થોડો હાથમાં ચોંટશે એ માટે આપણે થોડો તેલવાળો હાથ કરી અને સરખી રીતના સેટ કરી લેશું. લોટ અહીં સેટ થઈ ગયો છે. હવે આપણે આ રીતના હથેળી ઉપર તેલ લગાવી એક નાનો લુવો લેશું અને આ રીતના રાઉન્ડ શેપમાં લુવાને પહેલાં આપણે સેટ કરી લેશું અને પછી હાથની આંગળીઓની મદદથી આપણે એને પ્રેસ કરી અને ન વધારે જાડો કે ન વધારે પતલા એ રીતના વડા બનાવી અને તૈયાર કરીશું. તો આ રીતના આંગળીઓથી આપણે દબાવી અને સરસ રાઉન્ડ શેપમાં એકદમ ચપટા એવા વડા બનાવી અને તૈયાર કરીશું. જો વડા છે તે વધારે જાડા રહેશે તો પણ અંદરથી કાચા રહેશે, એટલે આ રીતના મીડિયમ સાઇઝના મીડિયમ થિકનેસવાળા આપણે વડા છે તે તૈયાર કરી લેશું. તો આ જ રીતના આપણે બધા વડાને આ રીતના બનાવી લેવાના છે. વચ્ચે વચ્ચે એવું લાગે તો હાથ ઉપર તેલ લગાવતું જવાનું છે અને સારી રીતના બધા મિશ્રણના આપણે વડા છે તે બનાવી અને રેડી કરી લેશું. તો આ રીતના ન જાડા કે ન પતલા એ રીતના વડા આપણે બનાવી અને રેડી કરી લીધા છે. હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. આ વડા છે તેને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો અને સેલો ફ્રાય પણ કરી શકો છો. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ઇન્સ્ટન્ટ એવી એકદમ ટેસ્ટી દહીંની ચટણી બનાવીશું. તો અહીંયા આપણે 1 વાટકી જેટલા ધાણા લીધા છે, 3 લીલા મરચાં લીધા છે, 1 ઇંચનો આદુનો ટુકડો લીધો છે, 7 થી 8 લસણની કળી લીધી છે. એને આપણે આ રીતના ગ્રાઇન્ડ કરી લેશું. આ રીતના હલકું ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે અહીંયા વધારે ખાટું નહીં, એ રીતના મોળું એવું અને એકદમ ઘાટું પંજાબી દહીં લીધું છે. તમારી પાસે જો ઘરનું દહીં હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. મારી પાસે આજે ઘરનું દહીં નહોતું એટલે મેં પેકેટનું દહીં છે તે યુઝ કર્યું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને ચટણીને ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા વડા સાથે ખાવા માટે દહીંની ચટણી તૈયાર છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. વડા તળતા સમયે આપણે ગેસની ફ્લેમ છે તે એકદમ લો રાખીશું અને આ રીતના બધા વડાને આપણે તેલમાં એડ કરી દઈશું. તો આ રીતના વડા આપણે તેલમાં એડ કરી અને ફેરવવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની. 2 થી 3 મિનિટ સુધી આપણે વડાને એમ જ ફ્રાય થવા દેશું અને પછી આપણે એની સાઈડ છે તે ચેન્જ કરીશું. તો અહીંયા 3 મિનિટ જેવો ટાઈમ થયો છે અને તમે જો વડા છે તે થોડા ઉપરથી પણ ક્રિસ્પી થવા લાગ્યા છે.
તો હવે આપણે આ રીતના વડાની સાઈડ છે તે ચેન્જ કરી લેશું. તો આ રીતના આપણે બધા વડાની સાઈડ છે તે ચેન્જ કરી લેવાની છે અને આ જ રીતના બંને સાઈડથી આપણે ફેરવી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે વડાને આ રીતના તળી લેવાના છે. તો આ રીતના આપણે આરામથી એની બંને સાઈડથી ચેન્જ કરતા રહેવાનું છે 2-3 મિનિટ પછી અને સારી રીતના આપણે એને અંદર સુધી ક્રિસ્પી અને કૂક થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરીશું. તો વડા અહીંયા ફ્રાય થઈ ગયા છે. આપણે એને ચટણી સાથે સર્વ કરી લીધા છે. તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેથી નહીં ખાવાવાળા પણ આ વડા ખાશે અને એને ખબર પણ નહીં પડે કે આ મેથીના વડા છે. એટલા ટેસ્ટી બની અને તૈયાર થાય છે. તો એકવાર આ રીતના મેથીના વડાની રેસિપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરી જણાવજો તમને મારી આજની આ રેસિપી છે તે કેવી લાગી. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.